સીતારામ બધાયને. આજ છે ગુરુવાર અને બાનું તેરમો દિવસ. કાયમ હવે દિવસ ગણવાના, પછી મહિના ગણવાના, અને આપણી જિંદગી જ્યાં સુધી ઈસે ત્યાં સુધી વરસ ગણવાના. બાના બધાયને જય શ્રી કૃષ્ણ. મારાય સીતારામ. 3ની જોડી માંડ માંડ થઈ હતી, કાંઈ એકની જોડી ભગવાનને મંજૂર ના થઈ એટલે વિખાઈ ગઈ. જૈનમું ઈ જવાનું કુદરતનો ઈ ક્રમ છે. આ પૃથ્વી પર કોઈ શાશ્વત નથી, નાશવંત છે. મૃત્યુલોકની અંદર બધાને મરવાનું છે એ વાત તો ચોક્કસ છે, પરંતુ અમુકની કમી વધારે વર્તાય. એમાંય બા અત્યારે તો બાને જો વા રાખ્યા છે અત્યાર પૂરતા. આજે ઓલાને આપણે એક જ મિનિટ, ત્યાં જગ્યા નથી ને એના કરતાં અત્યાર પૂરતા અહીં રાખી દીધા છે. ટીવી પાસે એક પાઇટ છે ને ત્યાં આજે બાને રાખવાના છે. હામી દિવાલમાં બાનો ને બાપુનો એક બાજુમાં હરખો ફોટો રાખવાનો છે. બે બા માણસને, બાને ને બાપુને હામી આપણે મંદિરની અંદર છે ને, કેદીની વજીતને એમ કહેતી હતી કે જ્યાં મંદિર હોય ને ત્યાં હામો ફોટો ન રખાય, હામો પ્રકાશ આવે છે. પ્રકાશ આવતો હતો. આમાં હામું દેખાય નહીં, હરખા મોઢા ન દેખાય. આ પડદા ન હોય ને હામું અમારે તડકો આવે અત્યારમાં. મંદિરની બાજુમાં મને ઘણા એમ કીધું હતું કે આપણા પિતૃ હોય ને, મને તો બહુ આપણે એ બાબતમાં ન ખબર પડે, એટલે ઘણા મંદિરની આસપાસ હું ઘણી વખત વિડીયો શૂટ કરતી હોય ને ત્યારે ઘણાએ મને કીધું હતું કે મંદિરની આસપાસ આપણા પિતૃઓનો ફોટો છે, માતા પિતાની, એનો ફોટો ત્યાં મંદિરની પાસે ન રખાય, દૂર રખાય, એટલે બીજી જગ્યાએ રખાય. સામે જ્યાં આપણે ઉઠી અને દર્શન થાય ત્યાં રખાય. એટલે હવે આ બાજુની દિવાલ છે ને ત્યાં બાપુજીનો ને બાનો કાચે ઓલો આવશે. અત્યારે તો દિવાલ પાકી હોય અને આપણાથી ખીલી બીલી ખોડાય નહીં, એટલે ઓલા ભાઈ ગ્રીલવાળાને કીધું કે બે ખીલી સરસ ખોડી જાજે. અને નવા સુખડના અજીતને કીધું કે હવે હાર લઈ આવજે, આમે ભાદરવો મહિનો છે. બાપુ તો શ્રાદ્ધમાં પડી ગયા છે, એટલે બાપુને તો શ્રાદ્ધ નાખવું એટલે હું શ્રાદ્ધ નાખતી નથી, પણ બાપુની જે દિવસે તિથિ હોય ને તે દિવસે મારી ઈચ્છા હોય કે આ મારે કરવું છે. એ બધું આપણે કરતા હોઈએ કે કોઈ જરૂરિયાતમંદ છે અને આપણે અનાજ થોડું ઘણું આપણી ઈચ્છા પ્રમાણે, આપણી સુવિધા પ્રમાણે લઈ દઈએ. અને હવે બા તો અત્યાર સુધી હામે હતા, જોતી કરતા હતા. આપણે કહીએ કે એક દિવસ તો ફોટાની અંદર લટકાઈ જ જવાનું છે, અને રાજાથી રંક સુધી એક દિવસ આ નાશવંત દુનિયા છોડી અને શાશ્વત યુગની અંદર આપણે ચાલ્યું જવાનું છે. આત્મા જન્મતો નથી કે મરતો નથી, એ હંમેશા અજર અમર અને કાયમી ટકી રહેનારો છે. શરીરના મરવાથી એ મરતો નથી. એ તો બીજું ખોડિયું ગોતી લઈએ. જે ખોડિયું એને મળ્યું હોય ને એની અંદર એને અનહદ પ્રેમ થાય. ભગવદ્ ગીતાની અંદર એને બહુ સરસ મજાનો ભગવાન શ્રી કૃષ્ણએ આપણે બોધ આપ્યો છે ભગવદ્ ગીતાની અંદર, કે જે ખોડિયું આપણા આત્માને મળે ને એને અનહદ પ્રિય હોય. તમે જુઓ કે કીડી નાનકડી હોય, એ પોતાના જીવ બચાવવા માટે થઈ અને કેટલો પ્રયત્ન કરતી હોય. કીડીનો દેહ જે છે ને એ નાશવંત છે, પણ એનો આત્મા જે છે એ શાશ્વત છે. એવી રીતે દરેક જીવ આ પૃથ્વી પર જન્મમાં ટોટલી જીવ એ દરેકને એનો જીવ બહુ વાલું, ખોડિયું બહુ વાલું હોય આત્માને. બોલો એકાદું કીર્તન આવડે તો બોલો. અટાણે યાદ નથી, ભગવાનનું નામ લ્યો. હા, આજે નાવા ધોવાનું છે આપણે બે. જરાક તડકો થાય પછી નાજો. સીતારામ વિના બીજું કોણ છે? કોઈ નથી. કોઈ છે નહીં. અંતે જાવું જીવને એકલું. સબરણ કરી ગયો જીવનો, કોઈ જળું નથી, નથી દીકરો, નથી વહુ, કોઈ નથી. આ પૃથ્વીમાં ને આ પૃથ્વી છે ને એમાં બધા પોતાના માટે જ જીવતા હોય, બીજા માટે કોઈ જીવતું જ નથી. દીકરો ને બહુ કોઈ નથી તારા હિમાલય સાહેબમાં. તું નથી કોઈનો ને કોઈ નથી તારું. તું નથી કોઈનો, કોઈ નથી તારું. રામ ભજન જીવ ભૂલીસમાં. સરસ મજાનું એક હમણાં સત્સંગ ને કીર્તન ને હાલતા ને મારો તો વારો ન આવતો. કાંઈ એમ ભજન મંડળ વાળા આવે
સ્મરણ કરી જની શિવનું ઈ તું ભૂલીશ માં તું નથી કોઈનો ની કોઈ નથી તારું રામ ભજન જીવ ભૂલીશ માં રામ ભજન જીવ તું ભૂલીશ માં સ્મરણ દીકરોની વહુ કોઈ નથી તારા તેમાં તું લલસાજમાં તું નથી કોઈનો ની કોઈ નથી તારું રામ ભજન જીવ ભૂલીશ માં સ્મરણ કરી શિવનું એ તું ભૂલીશ માં તું નથી કોઈનો ની કોઈ નથી તારું રામ ભજન જીવ ભૂલીશ માની બાપ કોઈ નથી તારા તેમાં તું લલસાજમાં તું નથી કોઈનો ની કોઈ નથી તારું રામ ભજન જીવ ભૂલીશ માં રામ ભજન જીવ ભૂલીશ માં સ્મરણ કરી શિવનું પ્રાણી એમ કે પ્રાણી અવસર પાછો નહીં આવે તું નથી કોઈનો ને કોઈ નથી તારું રામ ભજન જીવ ભૂલીશ માં સગા સંબંધી કોઈ નથી તારું સગા સંબંધી કોઈ નથી તારું તેમાં જીવ અટવા ઈસમાં તું નથી કોઈનો ને કોઈ નથી તારું રામ ભજન જીવ ભૂલીશ માં પૃથ્વી પર કોઈ કોઈનું છે જ નહીં સ્વાર્થની દુનિયા છે સ્વાર્થની સગાઈ છે તમારી પાસે થોડીક એને કામની ને સ્વાર્થની ને અપેક્ષાઓની ઈચ્છાઓ નહીં છે ને તમે અત્યારે યુગ અત્યારે ખબર કેવો છે કે માણસને ગમતું તમે કરશો ને એને ગમતું તો તમે એને પ્રિય બનશો એના ઈચ્છા અનુસાર કામ કરશો તો તમે એને પ્રિય બનશો એની ઈચ્છા અનુસાર તમે એનું રાખશો એને ધન દોલત મીઠી વાણીથી વધાવશો તો તમે એને પ્રિય બનશો અને જ્યાં સુધી આ દેહ સાથે એને સ્વાર્થ છે ત્યાં સુધી તમે એને પ્રિય બનશો પછી એને આપણી સાથેના સંબંધો સગાઈઓ એ બધું જે છે એ પૂર્ણ થઈ જશે નિસ્વાર્થ ભાવને તો આ દુનિયાની અંદર કોઈ જાતનો સંબંધ જ નથી નિસ્વાર્થે કોઈ સેવા કરતું જ નથી ને કોઈ રાખતું જ નથી અત્યારે આપણે બધા જોઈએ કે મા બાપ છે ને મા બાપ એ ત્યાં સુધી એને સંતાનો હાચવે કે જ્યાં સુધી એના સંતાનોને પાંખું ના આવી ગઈ હોય જેવી પાંખો આવી ગઈ હોય ને પછી મા બાપની કિંમત ઘટી જાય અનાજમાં જેમ હળો પડી જાય ને મા બાપની અંદર હળો પડી જાય છે આ દુનિયા સ્વાર્થની ભરેલી છે અને આઘાત એનો લાગેલો છે બીજું કાંઈ છે નહીં એમાં અમારા બા વૈયા ગયા એ પછી થોડીક વધારે ઓલી બે વેવાણોનો હથવારો હતો વા માંડ લઈ આવી હતી કરમ ફૂટેલા હોય ને આપણા એટલે આપણે ચારે જ્યાં જઈએ ને ત્યાં આવું મળે અમુક નસીબ બાળતિયાનું બળેલું હોય એ ઠાઠડીમાંય ન ઠળે ગુજરાતીની કહેવત છે ને ગમે એટલે આપણે આશ્વાસન આપીએ ગમે એટલું રાખીએ ખવડાવીએ પીવડાવીએ પછી આપણે આપણા કામની અંદર હોય મને આઘાત લાગ્યો છે બાનો તો બહુ જ સાંજે મારા નણંદને ફોન કર્યો હતો એ બેન ગમતું નથી ઘણા લંડનથી ફોન આવ્યા બીજાના 4-5 આવ્યા કે આમ એક ઘર જાણે આમ સુનકાર થઈ ગયો હોય ને એવું લાગે ઓલું તો ભલે એ કંઈ હમણાં છેલ્લે બોલતા નહોતા ને કંઈ એને ઓલું નહોતું પણ ઘરની અંદર એક સભ્ય હતું અમારા ચાપલું કૂતરું છે ને એ એની સેટી પાસેના જગ્યાએ જઈ અને પછી મોઢું ઊંચું કરીને રોવે એને એક વાચા નથી એ પૂછે જ મને બા ક્યાંય ગયા કારણ કે એ બાના પગ પાસે હૂતી અમારે ચાપલી છે ને એ બાના પગ પાસે હૂતી અને જ્યાં કોઈ બા પાસે કે આસપાસ કે આવે ને તો ભસતી એને જો રોવે છે એને સતત રોવાનું ચાલુ છે હવે હરિસ્મરણ સિવાય ક્યાંય કાંઈ ધ્યાન ન દેવાય જો અમારા બા છૂટી ગયા તમે છૂટી જાઓ ઈશ્વર આ બસ આ પૃથ્વીમાં કાંઈ છે જ નહીં દુનિયા આખી આપણા ને દુનિયા આખી જે છે એ એવી છે કોઈનું કોઈ છે નહીં હા
આપણી દુનિયામાં આપણે જ્યાં સુધી ઈશ્વરે જિંદગી દીધી જીવી નાખવાની વાત થઈ પૂરી. હા એટલા ભાઈઓ નવરાવ્યા કેરકા ખોરાના રમાડે લઈ ગયા ન્યાય મારું હું કામ છે આપણી હોય જિંદગી લાંબી તો ઈ ભોગવવી તો પડે ને માં. દુઃખ મોત માથે ડાબ લેતું ઈ અમારું શું કરીએ તો એના વિના. તો હાલો બધાય આવજો બાનુસ એને દુઃખ છે ને કેવું કાંઈ. નથી ભગવાન એ શિવ શંકર ભોળાનાથ જો બે હું ભક્તિ નથી વિડીયો બનાવીએ ને એટલે નહીં ગમે ઈ આખો દે આ નહીં વિડીયો બનાવું એટલે નહીં આખો દે મને એમ કે થોડીક વાર એની પાસે બેહીને વાતો કરું ને વિડીયો બનાવું ને. કેડી જેવા દબું કોઈને ના કહેવાય ભગવાન સિવાય. માણસ હું આપણા દુઃખો દૂર કરવાના. આ પૃથ્વી પર માણસ કોઈના દુઃખ દૂર કરતું જ નથી. આપણે ખુદે એનો હલ કરવાનો હોય. ઈશ્વરનું સ્મરણ કરે. માથે દુઃખ દે એમાં બીજાને ક્યાં દુઃખ દેવાનું હા તો પછી આવજો બધાય. સીતારામ. મારે આખો દિવસ આ જોવાનું છે. આખો દિવસ આ જોવાનું છે.